નમસ્કાર, હું રિંકુ પ્રજાપતિ પબ્લિક ઇન્ડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત કરું છું। શરૂઆત કરીએ આજના સમાચારની। અડાસ ગામના ખેડૂતના ઘરમાં ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી। 2 સોનાની ચેન, 1 મોબાઈલ અને રોકડની લૂંટ ચલાવી ફરાર। આણંદ તાલુકાના અડાસ ગામમાં રહેતા એક ખેડૂતના ઘરમાં ગત મોડી રાત્રે ચડ્ડી બનિયાનધારી ટોળકી ત્રાટકી હતી। આ ટોળકીએ ખેડૂત પરિવારને બંધક બનાવી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી 2 સોનાની ચેન, રોકડ રકમ તેમજ મોબાઈલ મળી કુલ ₹1.48 લાખનો મુદ્દામાલ લૂંટી લીધો હતો। આ અંગે વાસદ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આણંદ તાલુકાના અડાસ ગામના દામપુરા સીમમાં રહેતા 64 વર્ષીય પરસોત્તમભાઈ બુધાભાઈ રાઠોડ ખેતી કરીને પરિવારનું ગુજરાન ચલાવે છે। આ પરસોત્તમભાઈ અને તેમના પરિવારજનો ગતરોજ રાત્રિના સમયે જમી પરવારીને અલગ અલગ રૂમમાં સૂઈ ગયા હતા। દરમિયાન રાત્રિના 1 વાગ્યાના અરસામાં 4 ચડ્ડી બનિયાનધારી ઈસમો લાકડીઓ લઈને તેમના ઘરમાં ઘૂસ્યા હતા, જે પૈકી 2 ઈસમો પરસોત્તમભાઈની રૂમમાં અને બાકીના 2 ઈસમો પરસોત્તમભાઈની પત્નીને પુત્રી જ્યાં સૂતા હતા તે રૂમમાં ગયા હતા, જ્યાં એક ઈસમે પરસોત્તમભાઈની પુત્રી નેહાના ગળામાંથી સોનાની ચેન કિંમત ₹40,000 ખેંચીને લઈ લીધી હતી, જેથી પરસોત્તમભાઈના પત્નીને પુત્રીએ બૂમાબૂમ કરી મૂકી હતી। આ બૂમો સાંભળીને પરસોત્તમભાઈ પણ જાગીને ઊભા થયા હતા, પરંતુ તેમની રૂમમાં હાજર અન્ય 2 અજાણ્યા ઈસમોએ ધક્કો મારીને પરસોત્તમભાઈને શેટ્ટીમાં સુવડાવીને તેમના પર ગોદડા નાખીને દબાવી દીધા હતા અને ચૂપ હો જા, અબ ખડા મત હોના નહીં તો અચ્છા નહીં હોગા તેવી ધમકીઓ આપી હતી અને મોબાઈલ કિંમત ₹3,000 લઈ લીધો હતો। જે બાદ એક ઈસમે તે રૂમમાંની તિજોરી ખોલી તેમાંથી રોકડા ₹45,000 અને સોનાની ચેન કિંમત ₹60,000 લૂંટી લીધી હતી। જે બાદ આ ચારેય ઈસમો ભાગી ગયા હતા અને આ અંગે પરસોત્તમભાઈ રાઠોડે પોતાના ઘરમાંથી 2 સોનાની ચેન, 1 મોબાઈલ તેમજ રોકડ મળીને કુલ ₹1,48,000ના મુદ્દામાલની લૂંટ થઈ હોવા અંગેની ફરિયાદ વાસદ પોલીસ સ્ટેશને નોંધાવી છે, જેના આધારે પોલીસે ચારેય અજાણ્યા ચડ્ડી બનિયાનધારી ઈસમો વિરુદ્ધ ગુનો નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે। લૂંટ કરી ભાગી ગયેલા ચારેય ઈસમો ચડ્ડી પહેરેલી હતી, જેમાં 2 ઈસમોએ ટી-શર્ટ તથા 2 ઈસમોએ શર્ટ પહેરેલા હતા। રૂમાલ તેમજ વાંદરા ટોપીથી મોઢા ઢાંકેલા હતા। આ ચારેય મધ્યમ બાંધાના અને 25 થી 30 વર્ષના આશરાના હતા। આ સાથે આજના સમાચારને અહીં સમાપ્ત કરીએ છીએ।